હેલો મિત્રો, હું છું અખિલ ચૌધરી. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અત્યારે આપણે નીકળ્યા છીએ વિસનગર જવા માટે. જો મિત્રો, થોડું કામ હતું વિસનગર, તો પામોલથી નીકળી ગયા છીએ આપણે વિસનગર જવા માટે. તાતોસણ પહોંચ્યા છીએ. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો, પ્લીઝ. જો મિત્રો, આપણે તાતોસણથી આગળ નીકળી ગયા છે. આજે મિત્રો બાજીપુરા પાટિયું, આ છે જમણી બાજુ અપંગોની સ્કૂલ. ત્યાં આપણે વિસનગર પહોંચી ગયા છીએ. જો, અને આપણે જવાનું છે કોસા ચોકડી. બજાર વાળો રસ્તો નહીં લઈએ, આપણે વિસનગરનો રિંગ રોડ કહી શકાય, જે જૂના વિસનગરમાં થઈને જાય છે. એ રસ્તે આપણે સીધા આપણે કોસા ચોકડી પહોંચી ગયા હતા અને આપણે જવાનું છે માધવી મીઠાઈ, માધવી સ્વીટ માર્ટમાં જવાનું છે. આપણે પહોંચી ગયા હતા માધવી. હા, રહી સામે માધવી. માધવીમાં દોસ્તો જુઓ મિત્રો, આપણે નીકળી ગયા હતા માધવીમાંથી. લેવાનું તો થોડો સામાન લઈ. જો અત્યારે આપણે પહોંચ્યા છીએ રેલવે ફાટક. વિસનગરમાં આવવું હોય એટલે વાની ખૂબ ધ્યાન રાખીને આવવું પડે મિત્રો. જો ફાટક બંધ થવાના ટાઈમ આવી ગયા તો કલાક દોઢ કલાક તમારે ઊભું રહેવું પડે, એટલું બધું ટ્રાફિક હોય. એટલે આવો તો ફાટકનો ટાઈમ જોઈને આવજો. જો આ છે રેલવે ફાટક. એટલું ટ્રાફિક થાય છે કે ના પૂછો વાત. કલાક દોઢ કલાક નીકળી જાય તમારો, એટલું ટ્રાફિક થાય છે. બંને ફાટક, આ ફાટક બી એક આગળ ફાટક છે ત્યાં બી. જો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નવા વિડીયોમાં. જય શ્રી રામ.